તનો છોકરો રોજ ચોકલેટો ખાવા આવો. એ હા સર આ દોતો ને હરી જઈ બધા. રાધે રાધે, જય દ્વારકાધીશ. ચમ છો મારા વાલા ગુજરાતીઓ. તો આજે વિચાર્યું કે થોડું અલ્ગોરિધમ ઉપર કામ કરીને 2 વિડીયો બ્લોગ બનાવું. કેમ કે ઉપરથી મતલબ અલ્ગોરિધમમાંથી મેસેજ આવ્યો તો મતલબ નોટિફિકેશન તમે લગભગ ગુજરાતીમાં બનાવશો તો સારું એવું સજેસ્ટ કર્યું છે. તો આપણે સજેશન સ્વીકાર કરીને જોઈએ. હવે આ 2 બ્લોગ તમારા ઉપર નિર્ભર છે. તો 2 બ્લોગ ગુજરાતીમાં બનાવવાનો ટ્રાય કરીશું. તો આગળ વધશે પછી ગુજરાતી તો હાલ છે જ, નકર પછી હિન્દી તો છે જ. તો હા થોડું મેહોણી ભાષા હશે તો થોડું સહી લેજો. બીજું એક વસ્તુ બતાવ. ગામડામાં અહીંયા સૌથી વધારે જોવા મળે ને જોજો એ જલ્દી લાગુ તીતી ગોળો અને એના હતા ને આને પકડીને બાટલીમાં પૂરતા હતા. મજા આવી જાય. ખાસા ટાઈમે જોવા મળે. હા કોમેન્ટ કરજો. હા શું કરી જાય તો પોલા પડે તો ના પડી જો. મને નહીં ખબર કદી થયું નહીં એટલે. તો ભાઈબંધ આજે બધું મારું કામ ઉપર પતી છે. હું જઉં છું નીચે જમવા કેમ કે પપ્પા આવી ગયા અને 1 પણ વાગી દીધું. તો મમ્મીએ રસોઈ બનાવી દીધી. હવે જોઉં નીચે શું જમવાનું બનાવ્યું. જો આજ તો ભેગરું શાક હોય ને તો આજ તો ખાવું જ નહીં. તો એવું કોશિશ કરીશ કહેવાની. બપોરે રોટલી, દૂધની શાક અને છાશ જો ચોપડી ગયો. મિક્સ શાકથી બચી ગયા. તનો છોકરો રોજ ચોકલેટો ખાવા આવો. એ હા સર આ દોતો ને હરી જઈ બધા. એ તે શાક રોટલી ભાવો શાક રોટલી એને ખબર હું વિડીયો બનાવે એટલે એ કઈ જોઈ રહેશે હે ને. હા જો મિત્રો કંટાળીને હાઈવે ભરાયું કોટા મતલબ તુલસી સુકાઈ ગયેલી તુલસી. કેમ કે સિટીમાં ગાડીઓ પર કૂતરા લઈ પીધો, ગામડામાં ગાડીઓ પર વદરા લઈ પીધો. આખી ગાડી પર ગોબા કરે. તો મિત્રો જો અહીંયા ગામડામાં આ વસ્તુ એક ફાયદો થાય તમને. કેસરી, સફેદ ને લીલો 3 કલર સાથે જોવા મળી જાય. કેટલો મસ્ત મસ્ત ચકાચક સુંદર નજારો જોવા મળે છે. જો સુરત દાદાનો એકદમ કેસરી આખું આકાશે કેસરી થઈ ગયું. 5, 4, 5:30 વાગે એટલે એમાં કાનો હિંચકો ખાવા બીજે મારે આવી જાય. એનો પર્સનલ હિંચકો છે પણ તો એ બીજો હિંચકો ખાવા આવી જાય છે. તો મમ્મી આજ બનાવી છે ઢેબરો. મમ્મી શાનો ઢેબરો? ખીચડીનો. અરે બપોરે જે ખીચડી વધી ઢેબરો જતી રહે. મારે ગુજરાતીમાં આવું એમ ભાત નો બની જાય. અને લગભગ રાતના કેટલા 8:45 થયા. હવે થેપલો અને ચા. મમ્મી થેપલો, ચા, અથાણું, મરચા. વાહ મજા આવી જશે. તલછો પડી ગયો. તો મિત્રો અમારા કાનાની લિપસ્ટિક નીકળી ગઈ છે અને કાલે એમાં છોટી બહેન યાની કે નાની બહેનના લગ્નનું મુહૂર્ત જોવાનું છે. તો એના માટે અમે કાનાને લિપસ્ટિકનો મેકઓવર કરી દઈએ છીએ. થોડો જતો રહ્યો તો થોડો ખોખો કરી દઈએ. શું કહેવું કાનું? તો મિત્રો અમે ફરીથી એક વખત મારા કાનાને જો મેકઅપ કરી દીધો છે. ચકાચક લિપસ્ટિક કરી અને આઈબ્રો થોડી સેટ કરી બધી પરફેક્ટ રીતે કમ્પ્લીટ કરી દીધો. 3 વાર કાઢી નાખ્યો પછી ફરી કરી. તાર તો મેકઅપ થયો મારા ભાઈનો. ઈચી ચીલ્યું હા જો બહુ તોફાની છે. ચાલો રાધે રાધે કહી દો. તો અમે અમારા કાનાના પેન્ટ માટે આ એક્રેલિક કલર અને થોડી નેલ પોલિશ વાપરીએ છીએ. નેલ પોલિશ પતી જાય એટલે અને થોડી આ પીંછીઓથી એ પહેલાં નેલ પોલિશથી કરીએ પછી ઉપર એક્રેલિક કલરથી ફિનિશિંગ કરીએ અને એના ઉપર પછી અમે પોલિશ કરી દઈશું. હવે પોલિશ અમે કાલે કરીશું કેમ કે આજે આખી રાત સુકાઈ જશે એટલે કાલ પોલિશ કરી દઈશું. એટલે ગમે એમ પાણીથી નવરાવ તો જલ્દી જાય નહીં. તો રાતના 10:30 વાગી ગયા છે અને હવા 12 વાગી ગયા છે અને આજે અમે થોડો ગુજરાતી વ્લોગ બનાવવાનો ટ્રાય કર્યો. તો જોઈએ કેવો બન્યો કેવો નહીં તમે કોમેન્ટ કરજો.
અને મમ્મી ગુડ નાઇટ. અને ખાસા ટાઈમે ગુજરાતી વ્લોગ મતલબ પહેલો જ વ્લોગ છે. આ વ્લોગ પહેલો વ્લોગ બનાવવાની ટ્રાય કરે છે. તો એક મિનિટ હો. તો આ પહેલો વ્લોગ કેવો રહ્યો કેવો નહીં એ તમે કોમેન્ટ કરજો કે મજા આવી કે નહીં. તમને તો થોડી બહુ મજા આવી, પણ તમને કેવી મજા આવી કોમેન્ટ કરજો. જો આ વિડીયો વધારે ઉપડશે તો પછી નેક્સ્ટ ગુજરાતીમાં ચાલશે અને પછી હિન્દી. તો અભી તો 12:30 વાગે છે. હવે કાલે પંડિત જેવ છે અમારા નાની બહેનના લગ્ન માટે મુહૂર્ત જોવાનું છે. તો બધાને સવારે વહેલા ઉઠવાનું છે. તો આજ થોડો નાદો બનાવ્યો છે, કાલે થોડા લોબો વિચારીશું. તો રાધે રાધે, જય દ્વારકાધીશ. જો મમ્મી અડધી રાતે કંઈક કરો. મમ્મી શું કર્યું અડધી રાતે? ચણા પલાળું. અડધી રાતે